નમસ્કાર. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા લોકો માટે ખૂબ જ મોટા સમાચાર છે. ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેની ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટેચ HS 2026ની જાહેરાત થઈ ચૂકી છે. અને સાચું કહું ને તો આ ખાલી એક પરીક્ષા નથી પણ શિક્ષણ જગતમાં આવનારા બદલાવનો એક મોટો સંકેત છે. તો ચાલો આખી જાહેરાતને આપણે એકદમ વિગતવાર સમજીએ. જુઓ, આપણે અહીં જે પણ વાત કરવાના છીએ એ બધી જ માહિતી સીધી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની ઓફિશિયલ જાહેરાતમાંથી લેવામાં આવી છે. એટલે કે એકદમ સચોટ અને ભરોસાપાત્ર માહિતી છે. જે કોઈ ભવિષ્યમાં શિક્ષક બનવાનું વિચારી રહ્યા છે એમના માટે તો આ જાહેરાતની દરેક લાઇન બહુ જ કામની છે. તો સૌથી પહેલા એ સમજીએ કે આ નવી પરીક્ષા પાછળનો આખો વિચાર શું છે. આ કોઈ સામાન્ય પરીક્ષા નથી, પણ આની પાછળ છે આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. હવે એવા શિક્ષકોની જરૂર છે જે ખાલી પુસ્તકો ભણાવે નહીં, પણ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરે, એમને આવનારા સમયના પડકારો માટે તૈયાર કરે. તો આજે આપણે આખી વાતને આ 6 ભાગમાં વહેંચીને સમજીશું. શરૂઆત કરીશું કે શિક્ષકો માટે આ નવી દૃષ્ટિ શું છે અને છેક પરીક્ષા પછી શું થશે ત્યાં સુધીની બધી જ વાત કરીશું. એકદમ સ્પષ્ટ ચિત્ર મળી જશે. તો ચાલો સીધા પહેલા મુદ્દા પર આવીએ. સવાલ એ છે કે આ નવી પરીક્ષા પદ્ધતિ લાવવાની જરૂર જ કેમ પડી? તો એનો સીધો જવાબ એ છે કે હવે એવા શિક્ષકોની શોધ છે જે 21મી સદીના કૌશલ્યો જાણે છે અને આવનારી પેઢીને સાચી દિશામાં લઈ જઈ શકે. જુઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આ બધા કૌશલ્યો પર બહુ જ ભાર મૂકે છે. ક્રિએટિવ થિંકિંગ હોય કે પ્રોબ્લેમ સોલ્વિંગ. એટલે જ આ THS પરીક્ષા એવી રીતે ડિઝાઇન કરાઈ છે કે એવા જ ઉમેદવારો આગળ આવે જે આવા ગુણો ધરાવતા હોય. વાત ખાલી પરીક્ષા પાસ કરાવવાની નથી, વાત ભવિષ્ય ઘડવાની છે. સારું, હવે મૂળ વાત પર આવીએ. પરીક્ષાનું માળખું કેવું છે? તો આ એક 2 તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા છે. પહેલો તબક્કો છે પ્રારંભિક પરીક્ષા અને બીજો છે મુખ્ય પરીક્ષા. આ બંને તબક્કાઓમાંથી પસાર થવું પડશે. આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, જે પ્રારંભિક પરીક્ષા છે એ MCQ આધારિત છે. એ એક રીતે ફિલ્ટર જેવું કામ કરશે. જે ઉમેદવારો આમાં પાસ થશે એ જ મુખ્ય પરીક્ષા સુધી પહોંચશે. અને મુખ્ય પરીક્ષામાં તો લેખન કળા અને વિષય પર કેટલી ઊંડી પકડ છે એની અસલી કસોટી થશે. ચાલો તો હવે પ્રારંભિક પરીક્ષા એટલે કે પહેલા પડાવની અંદર જઈએ અને એની બધી જ વિગતોને બરાબર સમજીએ, કારણ કે મુખ્ય પરીક્ષાનો રસ્તો અહીંથી જ પસાર થાય છે. પ્રારંભિક પરીક્ષાનું માળખું એકદમ સીધું અને સરળ છે. બંને વિભાગ માટે થઈને એક જ પેપર હશે. કુલ 200 પ્રશ્નો, 200 ગુણ અને સમય મળશે 180 મિનિટ. મતલબ કે એક પ્રશ્ન પાછળ 1 મિનિટ પણ પૂરી નથી. એટલે ટાઈમ મેનેજમેન્ટ અહીં સૌથી મોટો ખેલ ભજવશે. હવે જુઓ, વિભાગ 1 બધા માટે કોમન છે. આમાં જનરલ નોલેજ, એજ્યુકેશનલ સાયકોલોજી અને લેંગ્વેજ સ્કિલ્સ જેવા વિષયો છે. કયા વિષયનું કેટલું વેટેજ છે એના પર ખાસ ધ્યાન આપજો. એનાથી જ તૈયારીને સાચી દિશા મળશે. વિભાગ 2 જે છે એ ઉમેદવારના પોતાના વિષયનો હશે. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અભ્યાસક્રમ ભલે ધોરણ 11-12નો લખ્યો હોય, પણ સવાલોનું લેવલ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાનું રહેશે. એટલે વિષયને એકદમ ઊંડાણથી ભણવો પડશે. આમાં 80 માર્ક્સ વિષયના અને 20 માર્ક્સ એની ભણાવવાની પદ્ધતિના હશે. અને હા, આ નિયમ બહુ જ અગત્યનો છે. નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે. એટલે કે 4 ખોટા જવાબ પર 1 સાચા જવાબના માર્ક્સ ગયા, સમજો. એટલે અંદાજ લગાવતા પહેલા 100 વાર વિચારવું પડશે. તો જે લોકો પ્રારંભિક પરીક્ષાનો પડાવ પાર કરશે એમના માટે આવશે બીજો અને છેલ્લો તબક્કો, મુખ્ય પરીક્ષા. અહીં હવે MCQ નહીં, પણ લખીને બતાવવાનું છે. વિષય પર કેટલી પકડ છે એની સાચી પરીક્ષા તો હવે થશે. ચાલો એને પણ સમજીએ. મુખ્ય પરીક્ષામાં કુલ 2 પેપર હશે. પહેલું પેપર ભાષાનું હશે, જેના માટે 150 મિનિટ મળશે. અને બીજું પેપર વિષય અને એની પદ્ધતિનું હશે, જેના માટે પૂરી 180 મિનિટ મળશે. બંને પેપર 100 માર્ક્સના. એટલે કે અહીં જ્ઞાનનું સંપૂર્ણ મૂલ્યાંકન થશે.
હવે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60% માર્ક્સ લાવવા પડશે, જ્યારે અનામત કેટેગરી માટે આ આંકડો 55% છે. પણ યાદ રાખજો, આ તો ખાલી મિનિમમ માર્ક્સ છે. કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે આનાથી ઘણું સારું પરફોર્મ કરવું પડશે. ચાલો હવે સૌથી કામની અને પ્રેક્ટિકલ વાત પર આવીએ. કઈ તારીખે શું કરવાનું છે અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે, આ બધી માહિતીને બરાબર નોંધી લેજો, જેથી છેલ્લી ઘડીએ કોઈ તકલીફ ન પડે. આ તારીખો અત્યારે જ ક્યાંક લખી લો. 10 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને ફી ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે અને પ્રારંભિક પરીક્ષા છે 29 માર્ચે. તૈયારી માટે બહુ લાંબો સમય નથી. જો ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹500 રાખવામાં આવી છે, જ્યારે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે આ ફી ₹400 રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ojas.gujarat.government.in પર જઈને આ સ્ટેપ્સ ફોલો કરવાના છે. બસ બધી વિગતો ધ્યાનથી ભરજો અને ખાસ કરીને કન્ફર્મેશન નંબર સાચવીને રાખજો, એ બહુ કામ આવશે. તો હવે છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર આવીએ. માની લો કે પરીક્ષા પાસ થઈ ગઈ, તો પછી શું? આ લાયકાતનો ખરો અર્થ શું છે? ચાલો એ સમજીએ. આ મુદ્દાઓ એકદમ મગજમાં બેસાડી દેજો. TATHS પાસ કરવી એ શિક્ષકની નોકરી માટે અપ્લાય કરવાની એક લાયકાત છે, એ નોકરીની ગેરંટી નથી. આ પરીક્ષા પાસ કર્યા પછી ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે. અંતિમ સિલેક્શન તો ભરતી સમિતિના નિયમો અને મેરિટ પ્રમાણે જ થશે. તો આ આખી પ્રક્રિયાનો હેતુ એવા શિક્ષકોને શોધવાનો છે જે ભવિષ્યની પેઢીનું ઘડતર કરી શકે. એટલે સવાલ એ થાય કે ગુજરાત જે ભવિષ્ય માટે તૈયાર શિક્ષકની શોધમાં છે, શું એ બનવા માટેની તૈયારી છે? આ વિચાર સાથે આપણે આજની વાત અહીં પૂરી કરીએ છીએ. સૌને તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.